હવે રસ્તા છે ને અલગ થાય છે બરોબર, કઈ હામો નહીં મળતો. હા તો હું ભાઈ મારે તમારી સામું મળીને ક્યાં મારે કઈ કામ છે? અને તમારા ભાગનું તમને મળી ગયું છે, મારા ભાગનું મને મળી ગયું છે. આ ઘરમાં હું રહીશ, તમે તમારી રીતે તમારી વ્યવસ્થા કરી નાખી છે, બરાબર? બરોબર હા તો ઠીક છે. હવે ભાગ પાડવાનો કઈ બાકી રહેતો નથી ને? રે છે. કોનો? ઓલા નીલાને 10,000 રૂપિયા ઉછીને આપ્યા તે બરોબર. એ હું ભાઈ તમે ઘડીક સાનું મના બેહો ને. સાનું મને વાળી આયા બાપ બેઠો છે હજી. આ મા બાપ તારી ભેગો રહી. મારી ભેગા? હા હું તો નાનો છું પણ તો મોટાનો હક કઈ ફરજમાં કઈ ન આવે, એનો હક કઈ ન જો મારી મરજી પડે ને ત્યાં હું રહી. તારી ભેગો હું એક દી રહું અને પાછો મહિનો આની ભેગો રહું અને એવું લાગે ને કે હવે મને એને જ ગમતું તારી ભેગો રહું. એટલે મારે છે ને તમારે કે ભાગ નથી પાડવાનો, તમને પહેલા કહી દઉં છું. અમારી ન્યા છે ને રહેવા જો, અમારે ન્યા કાંઈ જગ્યા નથી બરોબર. કેમ તારી ત્યાં જગ્યા નથી? તું આયા પેટમાં હતો, તારા માની પેટમાં હતો, ત્યાં તો જગ્યા હતી તારા માના પેટમાં, અને હવે મને કહેશો કે તમારા મકાનમાં મારી જગ્યા નથી મા બાપની? બરાબર છે, રાખવા જ પડે ને. તો જો હું નથી રાખવાનું. કેમ નહીં રાખો? હું કામ ન રાખો? તો હું કેમ રાખું? જો મેં કઈ ઢેકો લીધો છે? મેં કઈ વધારે પૈસા લીધા છે? મને તમે કઈ વધારે આપી દીધું હે? નાનો હોય લાઈટકો હોય. લાયકો તો બાપ મમ્મી પપ્પાના ભાગમાંથી મને એનો ભાગ આપવો પડે તમારે કાયદેસર રીતે, તો હું એમની સેવા કરીને રાખું. તો ભાગ જોતો છે તારે હજી. ભાગની વાત નથી. એ ભાગ તો પડી ગયો. તમને અરે તમે કેવા બે માણસો? આ બાપ બેઠો છો ને જે એમ કહો છો કે આને હું નહીં રાખું આને હું નહીં રાખું એમ? કાક તો છે ને તમારા સ્વભાવના કારણે છે ને આ નોખા થવા છે. બાકી અમે બે ભાઈને બહુ હવે સ્વભાવ નડે છે ને બાપનો સ્વભાવ હવે નડે છે. હા. જ્યારે એવા લંગરિયા જેવડા હતા નાના સડીમાં મુદ્રે ત્યારે કે સ્વભાવ નતો નડતો. બસ ને આ જ તમે નાના હતા તઈ મારે હવે વાંધો જ આ છે. મારો સ્વભાવ તો આ જ રે, સમજ્યા? ટક ટક કરવાનો મારો સ્વભાવ રે. પપ્પા તમારું છે ને બોલવાનું ભાન નથી રહેતું. હા. તમે કેટલું બોલવું, ક્યાં બોલવું, કોની સામે બોલવું, તમે ગમે અહીંયા હો. અરે આ પેલા પ્રસંગમાં ગયા હતા ત્યાં તમે આમ આ હેતલને ભાભીને તમે એમ બોલાવાય, એ તમે બે અહીંયા આવો તો એમ બોલાવો. એમ બોલાવાય. તો હું કહું એને એમ કહું એ આયા પધારો તો આયા પધારો એમ કહેવાનું હોય મારે. આપણે બધાને નીકળવાનું હતું, એને ખબર પડતી જ હતી કે હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો બધા સાંભળે એમ તમારે 7 મિનિટ થઈ ગયું. થાય તમારી વાવ વો થાય તો ભલે ને થાય, એને ભાન નથી કે હારાય કીધું તું તમારે- 7 મિનિટ પહેલા મેં એને કીધું તું હાલો આપણે બહાર જાવી આવે કે ભૈયા જાવી અહીંથી, તો હાલે નહીં. એટલે હું આ હારાનું કઈ મહત્વ જ નહીં. તમારી હિસાબે જ ઘરમાં ઝઘડા ઉભા થયા. આ તમને સાચું કહી દઉં, આજ તમને ભલે ખોટું લાગે પણ હું સાચું કહીશ. હા તમે તો હાસસ કયો રે, હવે મોટા થઈ ગયા, કમાવા મળ્યા, એટલે હવે તમે બધું હાસું જ કહો. હાસુસ કેવીને અઠવાડિયા પહેલા મહેમાન આવ્યા ત્યારે ચા પીતા કે હું કે ખબર ઈ કે થોડીક હજી ખાંડ ઘટે છે, લાવો તો સારું. આજે ઘટતી હોય તો કે ઘટતી હોય ને તો કે આ હું તારી વહુને ભૂલ કાઢી એટલે તને નડે છે એમ ને? બાપની ઘરે કઈ શીખી જ નથી આ તારી આની બાયડી બસ તો. ને હા, પણ ઈ જ વાંધો છે, તમારો વાંધો દી છે એમનો સ્વભાવ. અને આ તમને ખબર છે અમારા બે ભાઈ વચ્ચે ઝઘડો કેવી રીતના થયો? ઈ બંને વચ્ચે ઝઘડો કેવી રીતના થયો? તમારા લીધે. તમે જાણો હા છો? મારા હિસાબે જ. તમે જાણો હવે છો? બાપ કઈ કમાતો નથી ને કઈ લાવતો નથી ને એટલે બસ તમારા હિસાબે ઝઘડો છો. બાપને કઈ ખબર નથી, બાપને કઈ ભાન નથી, બસ ઈ જ આવડે છે. તમારા શર્ટને ખાલી ઇસ્ત્રી કોઈએ નહોતી કરી તો તમે શું કર્યું? ભાભીની હાડી ફાડી નાખી ઊભી. અને ઈ આજે તમે- ફાડી નાખે તો બીજી વાર ભૂલ ન થાય સમજ્યા? એટલે જ મારે છે ને હારે નથી રાખવું. મોળી સામે રવારી કરે છે. જુઓ હાથ હવે ન ઉપાડે. હવે ન પડે એટલે વખા થઈ. તું મારા દીકરા છો અને હું તમારો બાપ છું, તમે મારા બાપ નથી, સમજી ખાલી લેજો. નામ અરે હા, અમારી ઘરવાળીઓ અમને ખીજાય છે કે પપ્પાની સામે તમે કઈ બોલી નથી શકતા. તમારી જરાક પણ તમારામાં કઈ છે કે નહીં? એટલે તમને ઈ ચડાવે છે એમને, એટલે આ લવારા કરો છો. ઈ બાયડી ચડાવે ને એમ નો ચડે. આવો મરદ છો મરદ, તમે મારા દીકરા છો, મારી જેવો બનો. એ નથી. અબ તમારી જેવું બનીને શું કરું? એ બધા ભાઈ તું પપ્પાને લઈ જાય ને તારી યાર, એટલે મારે તો મારે સાચું કાંઈ જાય. હું નથી લઈ જવાનું. તમે જવાની યાર. તું નથી રહી જવાનો એટલે હું મરજી પડે ને મારે તમારો મારે ક્યારે એવું ઈ નિર્ણય તમે નહીં કરો, હું કરી. હું આજે ભેગો રહે બસ ફાઇનલ. હવે હાલો ફાઇનલ. અત્યારે સેમી ફાઇનલ હતી. હવે ફાઇનલ માં છે ને તારી પપ્પાની ને મમ્માની મેચ છે. મમ્મા આપણી મમ્મા. મોટા ભાઈ જો મારી વાત સમજો. હું આ ખોટું કહેવાય. પપ્પા છે ને આ જે રીતના બોલ્યા ને વૈયા ગયા હું આદિ ભેગો રહી, તો ઈ મારે ઝઘડા થાય છે ઘરમાં. એ તો તમને ખબર છે ને મારે કેવું થાય છે. અરે ઈ બચારી અને આમ સમજી લેજે, આની ભેગો હું કીધું ને મેં કે હું આની ભેગો રહે, એનો મતલબ એમ નથી કે આખી જિંદગી એની ભેગો રહે. અત્યારે આની ભેગો રહે અને પછી હું ગમે ત્યારે તારી ભેગો આવું, અડધી રાતે હોતે ને આવું. ઈ મારું ઘર છે, મારો દીકરો છું, એટલે એમ નહીં માનતો કે આ આની ભેગો રહે એટલે એની ભેગો છું જિંદગી બદલે. મારું શાંત પડી જાવ તમે. હે ને આટલા ગુસ્સો કરો છો તમે, પછી તોડફોડ કરો ઘરમાં, અને તમારું ખરેખર પપ્પા હે ને બહુ વધારે કહેવાય. હા હવે વધતું જ જાય હવે. તમને કઈ કારણ કે હવે છે ને તમે બધા પગભર થઈ ગયા એટલે બાપાનું વધતું જાય એવું જ લાગશે તમને. આની જીભ છે કે શું છે કઈ ખબર નથી પડતી. મશીન ગોઠવું હોય ગળામાં એવી રીતે બોલે છે. ગણ મશીન છે.
તો એ હું ગોળી શરૂ થાય ને પછી બંધ થવાનું નામ ન લે. હવે તમારે છે મારે ઈટી જવાય હું તમને બસ, બે ને પપ્પા, ઈટી જાય sorry, પાછું. હવે નોકા થઈ જવાના છે, એટલે હવે એ હક છે ને તમે ખોઈ બેઠા છો. સોરી સોરી હું સોરી અત્યારે સોરી નાખી પપ્પા દે જવા દો ને, હમણાં. મોટા ભાઈ છે હવે. અત્યારે નાખી દે મારી સામે લવારી કરે છે પાછો એમ. અમારી તો થાહે, બરોબર? બસ પણ બોલો મને હામાં. લે, લવારી વાળી. પાછા ઉભા થઈ ગયા જો. ભાઈ આ ઉમરી ખાઈને આગળ પાછા આવશે. પાછા આવશે. હા, એને કાંઈક વિચાર આવી જાય ને એવો કાને કે મારે કાંઈક કેવું એટલે પાછા આવશે. ઈ. એતલો લાગે છે કે ઘર સાફ કરવા જેવું થઈ ગયું છે. આ કેટલી રજ ઉડે છે. સોસાયટીમાં કામ ચાલે છે તો હા નવરા પડીએ તો કરી નાખશું અને આમે આ કામ બંધ થઈ જાય ને પછી કરીએ તો સારું છે નકર હતું ને એવું કામ થઈ જાય. મને એક વસ્તુ નથી મળતી. ક્યાં મૂકી છે તલ? કઈ વસ્તુ મમ્મી? હમ શું ગોતો છો તમે? લ્યો આ મૂકી દીધું. ક્યાં મૂકું અત્યારે? મમ્મી પ્લેટફોર્મ તો સાફ થઈ ગયું. સરસ કર્યું. બંને સાથે કામ કર્યું ને એટલે જલ્દી પતી ગયું. હા હેતલ બોલો ને. મારે તારી સાથે થોડીક વાત કરવી છે. શું વાત કરવી છે તમારે? આ ઘરમાં જે ઘણા સમયથી માથાકૂટ ચાલે છે ને તો તે અમને લોકોને સાથે રાખવાની ના પાડી દીધી. જો મમ્મી હવે તમને ખબર જ છે ને કે માથાકૂટ કયા કારણથી ચાલે છે. જાણું છું ને, અને હું તો ઘણા વર્ષોથી આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને ત્યારથી મને ખબર છે કે ઘરમાં કઈ પરિસ્થિતિ સર્જાય છે અને ક્યારે સમાધાન થાય છે, પણ મેં ક્યારેય એને ગણકારી જ નથી. અને જ્યારે હોય ને ત્યારે મેં મારા શબ્દોને મૌન ધારણ કરી દીધું હોય છે. એટલા માટે જ અત્યાર સુધી આ મારા જે સંસારનું ગાડું છે ને એ ચાલ્યા કર્યું છે. મમ્મી જરૂરી નથી ને કે તમે બધી વાત સહન કરીએ અમે પણ કરીએ. જુઓ ખોટું ના લગાડતા, મને તમારાથી કોઈ વાંધો નથી, પણ આ પપ્પાનું વર્તન જોયું છે તમે? કેવું વર્તન કરે છે મમ્મી, શરમ થવી જોઈએ. હેતલ, મને ખબર છે કે તારા સસરાનું વર્તન યોગ્ય નથી. બંને વહુ ઘરમાં હોય તો વડીલોએ પોતાના સ્વભાવને સુધારવો પડે. જે જૂના જમાનામાં ચાલતું હતું એવું ન ચલાવવું જોઈએ. પણ બેટા તને ખબર જ છે ને કે વડીલોની ઉંમર થાય તેનો સ્વભાવમાં પણ બદલાવ આવે છે. અને તારા સસરા છે, જો કદાચ તારા પપ્પાનો સ્વભાવ તારા પિયરમાં એવો હોત અને તારી ભાભી જો આવી રીતના રાખવાની ના પાડે તો? જુઓ મમ્મી આ મહેરબાની કરીને છે ને વચ્ચે મારા પિયરને લઈને ના આવો. અરે માન્યું કે જૂના જમાનાના માણસો તો બધાના ઘરમાં હોય છે, પણ આ પપ્પા જેવા તો ક્યાંય ન હોય નમૂના. એક નંબરના છે હાવ. શરમ થવી જોઈએ કે ઘરમાં બબ્બે વહુઓ છે, છતાંય કોઈ દિવસ વહુ જેવું રાખ્યું છે ઘરમાં ક્યારે? હેતલ, હું જાણું છું ને, હું તમને લોકોને સમજી શકું છું, પણ એનો મતલબ એવો તો નથી ને કે દીકરા અને દીકરાની વહુ પોતાના માવતરને સાચવવાની ના પડે, પોતાની સાથે રાખવાની ના પડે. જો સમજી શકતા હોત ને તો આજે અનોખા થવાના વાર આજ નો આવત. સમજ્યા? એટલે તમે લોકોએ નક્કી કરી જ લીધું છે કે તમે લોકો અમને નહીં સાચવો? નહીં સાચવીએ. અમે હું કરવા સહન કરીએ? ખાલી ખોટું પપ્પાનું વર્તન તમે સહન કર્યું છે, તમારા ઘરવાળા છે તો તમે કરો ને. અમે ના કરી શકીએ અને અમારાથી થાય પણ નહીં. આજુબાજુમાં પાડોશી કોઈ સારો માણસ છે ને પપ્પાના હિસાબે ઘરે નથી આવી શકતો કે નહીં અમારે કોઈને લાવવા હોય ને તો અમે પપ્પાની શરમે ઘરે નથી લઈ આવતા. બધું જ પપ્પાના હિસાબે થાય છે આ ઘરમાં. ગમે ત્યારે ગમે એ આવે, ગમે તે બોલવા માટે, ગમે ત્યારે ગમે એવો ગુસ્સો કરી લે, ગમે તેની સામે છે ને ઇજ્જતના કાકરા જ કરી નાખે. કઈ વિચારવાનું જ નહીં આગળ પાછળ શું છે શું નહીં. એવું ન હોય કે બધા વડીલોના સ્વભાવ સરખા હોય, પણ દીકરા અને વહુને સમય જતા એટલું તો ખબર હોવી જ જોઈએ કે બાળકોને નાનાથી મોટે કેવી રીતના કર્યા હોય માવતરે. એના સ્વભાવની સામું જાશો ને તો ક્યારેય માવતર સાચવી નહીં શકશો. તો કઈ ઉપકાર ન કર્યો હોય મોટા કરીને, એમની જવાબદારી આવે તો મોટા કરી દીધા. અને આવી રીતે ઉપકાર ગણાવવાની કાંઈ જરૂર નથી મમ્મી.
તમે છે ને અમારી ભેગા ના રહો ને એ જ સારું છે. આ તમે અમારી ભેગા રહો એમાં તો ઘરમાં રોજ રોજની માથાકૂટ થાય છે. માથાકૂટ ત્યારે જ થાય ને કે જ્યારે તમે એકબીજાને સમજી ન શકો. હવે તમે લોકો જ વિચારો કે તમે લોકો અમને નહીં રાખો તો અમે ક્યાં જાશું, કોના આશરે જાશું? બંને દીકરા બંને વહુ હોવા છતાં પણ અમારે ક્યારેય આશા નહીં રાખવાની એ અમારે નથી જોવાનું. તમે ક્યાં જશો, શું કરશો, શું નહીં. અને આમ પણ હવે નોખા તો થવાના જ છે ને આપણે. તો જજો ને, મોટા ભાઈ ભાભી ભેગા રહેજો. એ તો છે જ ને, અમે એક થોડા છીએ. હેતલ, પણ મમ્મીને હું થયું છે ખબર નથી પડતી બોલ. હમ હવે એ કહે છે કે આ અશોકભાઈ જ્યાં મકાન રાખ્યું છે ને ત્યાં અશોકભાઈ કે તું જતો રહે, હું અહીંયા જ રહીશ. હા તે એટલે તો આપણે સામાન પેક કરીએ છીએ. બાકી એની સામે બોલવામાં કઈ મજા પહેલા નથી. ભાગ પાડ્યા ત્યારે કહેતા હતા કે તું અહીંયા જ રહેજે, હવે પાછા ફરી ગયા. એ લોકો એમ નક્કી જ નથી થતું કે કરવાનું શું છે. જુદા પડ્યાનો મતલબ એમ થોડી છે કે ઈ કે એમ જ કર્યા કરવાનું. મોટા છે તો હું કે એમ જ કરવાનું. મીરા ભાભી કહેતા હોય એમ થાય ને બધું. સમજ્યા તમે? પપ્પાએ કીધું તું હું તારી ભેગો રહીશ, એટલે હવે પાછા ના પાડે છે. હા તો મમ્મી પપ્પા આપણી સાથે નથી જવાના, હે નથી આવવાના. શું યાર? પણ કેમ મને સમજાતું નથી. મેં કીધું કે વાંધો નહીં, હવે ઈ કહે છે કે નથી આવવાના એટલે એટલે એવું એમ કેમ કરતા હશે? કે મેં મમ્મી સાથે છે ને વાત કરી હતી. શું? જો મેં વાત એમ કરી હતી કે મમ્મીને એમ ખાલી મેં તો પસ્તાપી જ વાત કરી હતી કે તમે મારી સાથે આવો ને એનો મને કોઈ વાંધો નથી. હા એનો મને કોઈ વાંધો નથી, પણ આ પપ્પા જે આપણી હારે આવે છે ને એનો મને વાંધો છે. મેં મમ્મીને સાચું કહી દીધું હા કે તમે હાલો મારી હારે, પણ જે પપ્પા જેવું વર્તન કરે છે ને એવું વર્તન ક્યાંય નથી જોવા મળ્યું એમ. તો મમ્મી છે ને મારી ઉપર ગુસ્સો થઈ ગયા અને છેક મારા પિયર સુધી પહોંચી ગયા હતા. તોય પિયર સુધી પહોંચ્યા ને તોય મેં મમ્મીને કીધું કે તમે મારી હારે હાલો. એક વાર નહીં, એક 50,000 વાર કીધું હશે મમ્મીને, તો પણ મમ્મી છે કે સમજવા તૈયાર જ નથી થતા. મમ્મીનો મગજ પણ પપ્પા જેવો થઈ ગયો છે. પપ્પાની સાથે રહી રહી એ પણ છે ને કોઈ વાતે સમજતા નથી. આ લોકોનું શું કરવું ને એ જ સમજાતું નથી મને તો. પપ્પા તો આટલા ગુસ્સાવાળા હતા જ, પણ મમ્મી આવું કરવા લાગ્યા. આ મને માનવામાં નથી આવતું. કહેવાય ને કે જેવા સાથે રોજ રહેતા હોય એવું થોડું ગુણ તો આવતા જ હોય ને એમ. હું હમણાં જઈને સમજાવું છું કે ચૂપચાપ અમારી હારે ચાલો. અહીંયા રહેશો તો પપ્પા અને મોટા ભાઈ બંને બાંધવામાં જ રહેશે. તો તમને શું લાગે છે કે મેં મમ્મીને સમજાવ્યા જ નહીં હોય એમ? સાચું બોલો, તમને મારા ઉપર ભરોસો નથી એમ થયું ને તો કે તમારે હજી મમ્મી પાસે જઈને સમજાવવા છે? ભરોસાની ક્યાં વાત કરું છું? હું ખાલી કહું છું તને કે આ બે ભાઈઓના ભાગ પડી ગયા છે, અલગ થવાની વાત થઈ ગઈ છે. પહેલા મારે રહેવાનું હતું, એની જગ્યાએ હવે એ લોકો કહે છે કે અમે રહેશું, તો હા પાડી મેં. હું તો બધી વાતમાં હાથ પાડું છું, કોઈ વાતમાં ના જ નથી પાડતો. તે એ જ ને, તમે બધી વાતમાં હા પાડો છો પણ મમ્મીનું જ મન ન હોય તો પછી ખાલી ખોટું મન વગર માળવે તો ન જવાય ને. થાકી ગયો છું ખરેખર. આટલો ઘર કંકાસ તો મેં જિંદગીમાં કોઈ જગ્યાએ નહીં જોયો હોય. મેં નથી જોયું. અને આપણા ઘરમાં આવો કંકાસ એ આ બધું છે ને પપ્પાના હિસાબે થાય છે. ઈ બધાને ખબર છે. હવે તું ઈ નો કે મને, પણ મમ્મી આવું કેમ કર્યું ને ઈ મને સમજાતું નથી. કારણ કે પપ્પાનો સ્વભાવ તો આખું ગામ જાણે છે કે એને તો હું તકલીફ પડે છે, હું નહીં. એને હાલતા ગમે ત્યારે એનો બાટલો ફાટી જાય. પણ ઈ જે હોય તે, પણ મમ્મી છે ને આપણી સાથે આવવા નહીં માંગતા હોય, કંઈક બહાનું ગોતતા હશે. જો કે આપણને સાચું નહીં કહેવા માંગતા હોય એવું પણ હોઈ શકે. જો મમ્મી આપણી સાથે આવે તો મને હજી કાંઈ વાંધો નથી. હું તો હજી કહી આવું, અત્યારે જ કહી આવું. તમે કહેતા હોય તો હું જાઉં કહેવા. લ્યો, તારે હવે ક્યાંય જવાની જરૂર નથી, કોઈને કાંઈ કહેવું નથી. હવે એ લોકોએ વિચારી લીધું છે કે આપણે યાર નથી આવવું તો આપણે લોકો જતા રહીએ, બીજું શું. હા એ તો એમ જ છે ને. અને આમ પણ તમે જોવા જાઓ ને તો મમ્મીને લોકો આપણી જોડે ન આવે ને સારું છે. થોડીક આઝાદી તો મળે આપણને આ ઘર કરતા ન્યા. જો આપણી હારે આવે તો આપણે પાછું પિંજરામાં પેક જ રહેવાનું. સમજ્યા તમે કે ન સમજ્યા? એટલે કહું છું ખાલી તમને કે આઝાદી મળે એમ આપણે ત્યાં રહેવા જઈએ તો. આ તો અહીંયા પછી બીકમાં ને બીકમાં રહેવાનું ને આપણી હારે આવે તોય બીકમાં ને બીકમાં રહેવાનું. પાછા મમ્મીનો સ્વભાવ એવો થઈ ગયો ને કરી મમ્મી મને સમજી શકે. ખબર નહીં હું તારી હશે. વિચાર્યું હતું કે બધા ભેગા સાથે રહીશું, હળી મળીને રહીશું, પણ આ દિવસ અને આ બધું જોવાનું હતું બાકી. પપ્પા તો સમજ્યા પણ મમ્મીએ મને આવું કહી દીધું ને મને બહુ દુઃખ લાગ્યું. સાચું. તો ભલે હવે અહીંયા રહેતા અને એ દુઃખી થતા, બીજું શું.
હા એ તો જેવા પછી તો નસીબ, બીજું તો શું હોય. આપણે ક્યાં કોઈ દિવસ કીધું તું કાંઈ. હા હા, બીજો સામાન બધો પેક થઈ ગયો છે? હા થઈ ગયો છે. તો હું બહાર ગાડી બોલાવી લઉં. હા બોલાવી લો. ક્યાં હું આટો મારવા ગયો તો. ઘરમાં આટલો ઝઘડો ચાલે છે અને તમને આટો મારવાનું કેવી રીતે યાદ આવે? ઝઘડો તો કર્યો તો ને સવારે તો ને, તમને સંભળાતો જ હશે ને, પણ આપણે કઈ ઓછું નથી ઉતર્યા, સમજી તો. એનો શું મતલબ? ઓછું ઉતર્યા કે ન ઉતર્યા, એન્ડ ઓફ ધ સ્ટોરી તો પપ્પા અહીંયા જ રહ્યા ને. થયું કાંઈ આપણાથી? તો તને ઓછો અવાજ સંભળાવાનો હોય છે. તો પેલા આ આદિ મને શું કે ખબર કે પપ્પાને ને મમ્મીને કે તમારે લઈ જવાના, બરોબર. મેં કીધું નો એન્ટ્રી, ત્યાં નહીં હાલે. એટલે પછી પપ્પાએ કીધું હું આદિ હારે જ રહીશ. એટલે પછી ત્યાં વાત બની ગઈ, આદિએ આ પાડી દીધી. એમ? ગયા ને? હા. તો હેતલબેન તો ના પાડતા હતા. અરે પણ પપ્પાને આદિ તો માની ગયા હતા. પછી હું છું. મને શું ખબર? હેતલે કીધું કે મમ્મી અને પપ્પા અમારી સાથે નથી આવવાના, એ તમારી પાસે જ રહેવાના છે. આટલો ઝઘડો કર્યો, આટલી લપ કરી, આટલી માથાકૂટ કરી, તો છેલ્લે તો પપ્પા અહીંયા જ રહ્યા ને આપણા ઘરમાં. પાછી એને બાઈક નાખી. હે બહુ કરી હવે. હો આમ કઈ હાલતા હશે? અશોક, હા મને નથી ખબર કે કેમ ચાલે છે ને કેમ નથી ચાલતું, હા. પણ હવે તમારે કંઈક કરવું જ પડશે. જો મને ગુસ્સો આવી ગયો ને તો હું એ લોકોને ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ. જ્યારે મારી વાત સાંભળ, પપ્પાનો સ્વભાવને ખબર છે ને કેટલો ગુસ્સો, કેટલો. સોસાયટી વાળા કંટાળી ગયા છે. સોસાયટી વાળાને સામું પપ્પા જોવે ને તોય એમ કે અમારી સામે કાતર મારે છે તમારા પપ્પા. મને 10 વાર તો ફરિયાદ આવી કરતા હશે એવું. બરોબર. તો હું કહું છું હવે એનું કાંઈ નહીં થાય. કેમ કાંઈ નહીં થાય? એટલે બોલી થઈ ગઈ હતી ને કે આદિત્યભાઈ સાથે રહેવા જશે, તો હવે એ તો કરવું જ પડે, એમાં તો ન ચાલે. પછી આ હેતલ બહુ નવી બોલી કરી એમાં શું? તે નો કીધું કે હેતલ એ મારે નથી સાંભળવું. તો હું તમને એટલું જ કહું છું કે તમે એ લોકોને મનાવો કે આદિત્ય અને હેતલ ભેગું જવાનું છે એટલે જવાનું છે. એ ન માને ને તો પછી મને કહેજો. નથી હું જાતો આવું. હા મીરા, હું કહું તે કીધું ને એવું કાંઈ નથી મેળાયો. શેખ ચીલી, સપનાની બહાર આવો. મારી વાત સાંભળ. હવે મને બીજી એકઈ વાતની બીક નથી, પણ આ હગાવાલાને બધાય ફોન કરીને રાયડું નાખીને કહે ને તો પેલું થાય. એટલે નહીં ઉપાડવાના ફોન કોઈના. 6 મહિના કોઈના ફોન નહીં ઉપાડવાના, સીધી વાત છે. પેપરમાં આપશે. એના મગજની મને ખબર. એનો સ્વભાવ એટલે તો આપણે આ નોખો થવાનું શું છે એની એકની લીધે જ. કારણ કે ચા પીતા હોય ને તારી પાસે ખાંડ મગાવે કે ઓ બટા આમાં ખાંડ ઓછી છે, તું ડબલું લઈને જાતી ને. હે એટલે મેન વાત એ છે મીરા, તું સમજ. મારે કઈ સમજવું નથી. તો તમારે જે સમજવું હોય ને તમે સમજો. હું તો એટલું જ સમજુ છું કે હવે પપ્પા અને મમ્મીને હું નહીં સાચું. કોણ હાસવ છે? મને શું ખબર? તમારા મમ્મી પપ્પા છે, તમારે જોવાનું. હું નહીં હાસું. અશોક, હા. હું મજાકના મૂડમાં નથી. હા. થયું શું કે અચાનક જ ફરી ગયા, થેલા પેક થઈ ગયા હતા, જવાની વાત થઈ ગઈ હતી, તો પછી એન્ડ ટાઈમે શું કામ ફરી આયા લોકો? આ હેતલવો વ્યવહાર છે ને એટલે એને પપ્પાનો ચહેરો સામો આવ્યો હોય છે, એનો સ્વભાવ સામો આવ્યો હોય છે એટલે ના પાડી છે. લે બાકી તો બધું રેડી જ હતું, પણ આ કાંઈ હું નહીં હતા. મને શું કરવું? હું ત્યાં જાય તો એ બધું ઊંધું જ થાય, મને ખબર છે. કારણ કે સવારે હું મેં પાવર કરી નાખ્યો છે ને એટલે આખો દી મારું કાંઈ નહીં હાલે. થોડાક દિવસ જવા પડશે, જવા દેવા પડશે, સમજી? એટલે કહું છું મીરા, તું અત્યારે જરીક સહન કરી લે. એવું લાગે તો થોડુંક સમજો. ના ના, હા હું સહન નહીં કરું. તમે કાંઈ નહીં કરો ને તો હું મમ્મી પપ્પા સાથે વાત કરી લઈશ. હું એમને ઘરની બહાર કાઢી મૂકીશ. કાઢી મૂકજે, પણ થોડીક ખમજે. આજનો દિવસ જોઈશ ને, આજે એ લોકો જાય તો ઠીક છે, નહીતર કાલ તો દિવસ ઉગવાનો જ છે કે નહીં. પપ્પાનો જે સ્વભાવ છે ને એ આ ઘરમાં હવે બિલકુલ નહીં ચાલે. હું એક દિવસ પણ એમને ટોલરેટ કરી શકું એમ નથી. બરોબર. બાકી તને ખબર છે ને, જો તે મને કીધું કે આપણે આ મકાનમાં જ રહેવું છે. પહેલા મેં બહારનું નક્કી કર્યું, એટલે પછી પાછો આદિ પાસે ગયો. મેં કીધું અમારે અહીંયા જ રહેવું છે. હે કીધું કે નહીં? એવું છું કે નહીં? આપણે અહીંથી કાંઈ નથી જવાનું, આપણે અહીંયા જ રહેવાનું છે. હે તો
મારું એમ તો હાલે જ છે આ ઘરમાં, બરોબર. એટલે જો મને ખબર છે કે હજી તું મારી સામું જોશો ને તો તને આમાં મમ્મી ને આમાં આ બાજુ મમ્મી દેખાતા હશે, આ બાજુ પપ્પા દેખાતા હશે, પણ છે ને એ બેયને છે ને આમ કરીને આમ ઘરની બહાર કાઢજો તમે, હો. તોય કાતરું મારે છે. હવે અહીંયા કપાળમાં દાદા દેખાઈશ, હે? હું કરી લઈશ બધું, હું હેન્ડલ કરી લઈશ. તો દાંત કાઢ, એક વાર દાંત કાઢ એમ કરીમાં. પરાણે પરાણે મંદિરે જાઉં. મીરા, આ તારા સસરાના કપડા અહીંયા કેમ ઘા કર્યા? અહીંયા જ ઘા કરું ને, તમારા પતિના કપડાં છે તો તમારે ધોવાના હોય ને મમ્મીજી, હું શું કરું એમાં? એક જ ઘરમાં અને એક જ છતના નીચે બધાને રહેવું અને આવી રીતના વારા વર્તારા કરવાના? એમાં શું વારો વર્તારો? તમારો નાનો દીકરો અને વહુ તો ગયા, બધી જવાબદારીઓ મારા ઉપર થોપીને મૂકી દીધી, તો હું કાંઈ નોકર થોડી છું? અને એમાં સ્પેશિયલી પપ્પાના કપડાં આવશે ને, હું ક્યારેય નહીં ધોઉં. મીરા, આ તો આડોળાઈ કહેવાય. એક વહુ થઈને તું આવી રીતના સસરાની ને સાસરે બધાની સેવા કરીને ના પાડે છે. તમારા ક્યાં છે આમાં? તમારા તો મેં ધોઈ નાખ્યા છે મમ્મીજી, પણ પપ્પાજીના કપડાં હું ક્યારેય નહીં ધોઉં. રસોઈ પણ પપ્પાજીની હું નહીં બનાવું. કચરા પોતા વાસણ કપડાં મુદ્દો જ્યાં પપ્પાનો આવશે ને ત્યાં કાંઈ નહીં થાય. મીરા, તું તો સમજી શકે છે ને કે તારા સસરાનો સ્વભાવ પહેલેથી એવો છે. હા તો સુધારાનું કયો હવે? હવે એમને કહી દો કે ઘરમાં એકના વગરની બબ્બે વહુઓ છે, એટલે હવે એમનું જે રૂઢિચુસ્તપણું પહેલા હાલતું હતું ને એ નહીં ચાલે. માનીએ છીએ કે જ્યાં પપ્પાનું અમારે માનવું પડતું હોય ને એ બોલે તો સારા એ લાગે, પણ પપ્પા તો આખા ગામને નોકર જ સમજીને બેઠા છે. મને એમ હતું કે બે દીકરા ભલે અલગ રહેતા, પણ મારી આ વહુ અને દીકરો મને અને મારા ઘરવાળાને બેને સમજીને રાખશે. પણ આ તો શું થયું? હેતલે પણ રાખવાની ના પાડતી હતી અને તમે લોકો આવું કરો છો. કાખમાં તેડીને ન ફરાય ને મમ્મીજી. સાસુ અને સસરા છો, મા બાપ તો નથી તમે અમારા. અને હું તો તમને કહું છું કે તમારી આખી જિંદગીની સૌથી મોટી ભૂલ છે કે તમે પપ્પા સાથે લગ્ન કર્યા. હીરા, આવું બેન તારે ન બોલાય. એક વાત સાંભળી લો મારી, તમારી આ ઘરમાં હું નોકર નથી કે તમારા બધા જ કામ કરીશ. પણ તને કોણ કહે છે કે તું આ ઘરની નોકર છે? તું આ ઘરની વહુ છે, દીકરી છે, લક્ષ્મી છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તારા સસરાની સાથે તું આઈને વારો વર્તારો રાખીશ. આ ઘરમાં રહેશો ને તો આવું જ કરીશ. અને હું તો હજુ એ કહું છું કે ઘરના દરવાજા ખુલ્લા જ છે. હજુ પણ તમારો નાનો દીકરો સાચવતો હોય ને તો જતા રહ્યો ત્યાં. અહીંયા તમારી કોઈ જરૂર પણ નથી અને મને કોઈ શોખ પણ નથી સારું બનવાનો. વાહ મીરા વાહ, તારી પાસે મને ક્યારેય આવી આશા નહોતી કે તારા મોઢામાંથી આવા શબ્દ ક્યારેય ભવિષ્યમાં નીકળશે, પણ તે તો સારું બોલી દીધું. થેન્ક યુ. તમને આશા નહોતી એ મેં પુરવાર કરીને મને ગર્વ છે એ વાતનો. તમને સાચું કહો મમ્મીજી, મને તમારાથી ક્યારેય કોઈ વાંધો નહોતો, અત્યારે પણ નથી. તમે બહુ સારા હતા, છો અને રહેશો, પણ હું તમારું સારું જોવા જઈશ ને તો પપ્પાજી અમને હેરાન કરશે અને એ વાત મને બિલકુલ પોસાતી નથી. એટલે પહેલો અને છેલ્લો મુદ્દો સાંભળી લો, તમારે આ ઘરમાં રહેવાનું નથી. તમને અત્યારે જવું હોય તોય છૂટ. મીરા, આવું ન કરને દીકરા. તું તો થોડુંક સમજ કે અમે લોકો ત્યાં જશું તો ત્યાં પણ આવી રીતના જ હેરાન કરશે ને એ લોકો. તો એ પપ્પાનો વાંક છે મમ્મીજી, એમાં અમને કહેવાની જરૂર નથી. હેતલ પણ તમને જો બે શબ્દ ખોટા કહેતી હોય ને તો એનું કારણ પણ પપ્પા જ છે. તમે પપ્પાને સમજાવો. જાણું છું કે આ ઘરમાં વર્ષોથી તારા સસરાના સ્વભાવના કારણે આ બધી તિરાડો પડી છે, એકબીજાના વચ્ચે અનબન થઈ છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે વડીલોને તમે લોકો તિરસ્કાર કરો. કરીએ. અમે અત્યારની પેઢી છીએ, અમે આટલું બધું ન વિચારીએ કે પોતાના છે તો ગળે બાંધીને જ રાખવા જોઈએ. ક્યારેક અમને ગુસ્સો આવે ને તો અમે અલગ પણ કરી જ નાખીએ. સાચું કહો મમ્મીજી, પપ્પા સાથે એકવાર વાત કરો. પપ્પાને ભાઈઓ, કુટુંબ, પરિવાર, સમાજ ક્યાંય સંબંધ નથી. બે દીકરા હતા એને નોખા કર્યા છે પપ્પાએ. હજુ આવું ને આવું ચાલશે ને તો કાલ સવારે તમે નોખા થશો પપ્પાથી. એટલે એમને મળો, સમજાવો કે જે કરે છે એ ખોટું છે. એ સમજી ગયા ને તો બધું બરાબર. ઠીક છે, તમારા લોકોનો જે વિચાર છે ને એ હું રજૂ કરીશ. કદાચ ને માની જાય ને તો સારું, નકર અત્યાર સુધી હું મનાવતી રહી છું, છતાં પણ ક્યારે આ વાતનો
કંટ્રોલ પૂરો નથી થયો. એ તમારો પ્રશ્ન છે. વાત કરીને નિકાલ કરો. રહેવું છે કે જાવું છે? બહુ વાર લાગી ક્યારની બૂમ પડી હતી ચા માટે, હજી ચા નથી આવી. એ ચા લાવીને કે પછી મારે લારીએ જવું પડશે? રેકડીએ જાઉં, રેકડીએ. બે ભાઈઓ છે પણ સામે ટાઢાઈઓ કેટલી કરે છે. આ ક્યાં મરી ગયા બધાય? ક્યાં મરી ગઈ હતી? રાયડું નાખી નાખીને તૂટી ગયો. અડધી કલાક પહેલા કીધું તું કે સા લાય, પાછી એક ઊંઘ પૂરી થઈ ગઈ એટલે હું મારા રાયડું જ નાખ્યા કરવાની. ચા કહું ને કે ચા લાય, મારે કહેવું ન પડે. ટાઈમ થાય ને એટલે ચા દઈ દેવાની, સમજ્યા? અને તોય ખાલી હાથે આવી પાછી. કપડાં તમારા ધોવા પડે. કપડાં ગયા તેલ લેવા, જ્યારે હોય ત્યારે આ ગયું તું ને ઓલું કર્યું તું ને. ચા ટાઈમે કાંઈ વસ્તુ નથી કરવી તમારે એમ. તમારા કપડાં ધોતી અરે હતી. તમારે શું કાંઈ અહીંયા 20-25 મહેમાન આવ્યા છે તે તમે એમાં કામમાં આવો તમે? આપણે બે સેવી ટાંડા મુંડા, આપણે બે જણા, આપણે 2 જણા, 4 જણા સેવી. એમાં તમે બે તો બે રહો છો તો એમાં એવી ટાઢાઈઓ કરવાની? મને ખબર નથી પડતી કે તમારા સ્વભાવમાં સુધારો ક્યારે આવશે. એક બાજુ વહુ મારા પર ગુસ્સે થાય અને એક બાજુ આજે તમે ચા. મારો સ્વભાવ છે ને કાંઈ બગડી ગયેલો છે જ નહીં. બગડી ગયેલો સ્વભાવ હોય તો સુધારો આવે ને. તમારા બધાના સ્વભાવ છે ને બગડી ગયેલા છે. કોઈ વસ્તુ- તમારા કારણે જ વહુ તમારું કામ કરવા માટે ના પાડે છે. તમારા કપડાં એને મને આપી દીધા કે તમે ધોઈ નાખજો. રસોઈ કે તમારી કરીશ પણ મારા સસરાની નહીં કરું. બધી વાતની ના પાડે છે વહુ. એટલે આજ માથાકૂટ ચાલતી હતી ક્યારની, એટલે હું તમારા કપડાં ધોવા બેઠી હતી. કપડાં ધોવાનું ક્યાંનું કહું છું કે કપડાં ધોવા બેઠી, પણ તમે પૂછતા નથી કે શું કામ તે કપડાં ધોવા બેઠી એમ. એટલે મારું કામ કરવાની ના પડે છે હા અને તું સાંભળી લીધું તે અને એ કપડાં તું મળી ધોવા. તો શું કરું? હવે તો ના પાડતી હતી. જો કપડાં ન ધોઈએ તો બીજા દિવસે તમે ધોયેલા કપડાં કેવી રીતના પહેરો? અરે હા, ઓલી વહુ છે ને એને તબતબાઈને બાપને ઘરે મૂક્યા વાય. તું કઈ હાહુ છો કે નહીં? તને હાહુ બનતા જ નથી આવડતું. હાહુ તો કેવી હોય, આમ ખાલી આમ નજર ફરે ને ત્યાં ઓલી આખી હલબલી જાય જોવે, વહુ ધ્રુજી જાય જોવે આખી. ઈ જમાનો અલગ હતો કે હાહુ ને હારાના સ્વભાવ ગમે એટલા ખરાબ હતા ને તો દીકરા અને વહુ એની સામે નહોતા બોલતા. તને છે ને હાહુ બનતા જ નથી આવડતું. પહેલા પ્રથમ તો એને છે ને આપણે અંકુશમાં રાખવાની હોય. ક્યારે છે ને એની યારે નરમાશથી વાત નહીં કરવાનું. નહીં, તું મારી વહુ નહીં, મારી દીકરી છો. હું તો તને દીકરી બનાવીને જ રાખી. તું મારા ઘરની લક્ષ્મી છો. અરે બેટા, થોડીક કામ કર્યું હોય તો આરામ કરી લે. આવા બધા લાગણી વેડા છે ને વહુમાં ન બતાવવાના હોય. આવા બધા લાગણી વેડા બતાવીને દીકરી દીકરી કરવી ને પછી જો દીકરી આ માથે ઉભા રહીને સાણા થાપે. કહું છું કે આપણે આ ઘરમાં નથી રહેવું. નથી રહેવું એટલે મારા બાપનું ઘર છે, કેમ ન રહો? આપણે આદિની હારે વયા જઈને શું રહેવા. કામ આદે હારે વયા જાવી? આ તને ઓલી દબાવે છે એટલે તું ના પાડશો એમ ને? એની બીકે તું ના પાડશો? હું જોઈ લઉં હવે કેમ દબાવે છે તને. એવું નથી. ક્યાં સુધી આવી રીતે આપણે ઘરમાં કકડાટ કરશું? હું આદિને વાત કરીશ ને, આદિને મળી લઈશ અને બધી વાત કરીને આપણે એની હારે રહેવા વયા જાઉં. આપણે હસકારે નથી રહેવું. બસ જો મીરા આવું કરતી હોય ને તો આપણે ત્યાં બરાબર છે આદિ પાસે. તારો કાંઈ મેળ છે પેલા કે હું બોલે છે એનું તને ભાન છે? કેમ મેળ નથી એટલે શું ખોટું કીધું મેં એમાં? બંને દીકરાઓ છે. જો આ દીકરાને બહુ ન સાચવતા હોય તો બીજા દીકરા પાસે રહેવા જઈએ ને. તું જ ના પાડતી હતી કે આપણે હેતલ અને આદિ હારે નથી રહેવા જવું. તે જ ના પાડી હતી, ખબર છે કે એની હારે નથી રહેવા જવું, આપણે આયા રહેવું છે. અને હવે તું જ એમ કહેશો કે આપણે એની ભેગા રહેવા હોઈએ જવી, આયા નથી રહેવું. એટલે હું કહું છું તારો કાંઈ મેળ છે તો હું બોલશો એ? હા પહેલા હું જ ના પાડતી હતી ને, હવે હું હા પાડું છું. આપણે ત્યાં જતા ઠેક રહીએ. એટલે તું એમ કે હવે આપણે આમ જઈએ એટલે મારે એમ જવાનું. તું એમ કે હવે તમે છે ને આ પેન્ટ નહીં પહેરતા, રૂમાલ પહેરીને આટા મારો એટલે મારે એમ પહેરવાનું. તું એમ કે નહીં હવે છે ને મારે કાશ્મીર જવું, ત્યાં લઈ જવાની. તું એમ કે નહીં હવે મારા ગામના પાદરે જવું તો હું ગામના પાદરે લઈ જાઉં. નહીં એટલે તું કે એમ જ મને નાશ્યા કરવાનું. એટલે હું કઠપુતલી છું તારો? એવું તમને કોણ કહે છે કે તમે કઠપુતલી છો? પણ તમે સમજવાની કોશિશ કરો. બે દીકરાઓ અને હજી એની સંતાન આવશે તો એ શું વિચારશે? તમારા ને મારા કોઈ દડા નહીં કરે. જો સંતાન છે ને કાંઈ જનાવર હોય ને એની યાર કોઈ એનો પરિવાર ન હોય તો એ મોટા થઈ જાય છે.
એટલે આ સંતાન આવે કે ન આવે એ તો મોટા થઈ જ જાય એની રીતે તમ તારે એમાં કાંઈ ઉપાધિ ન કરવાની હોય. પણ તમને શું વાંધો છે? હું આદ્યાને વાત કરું છું ને, પણ મારા ઘરમાં નથી રહેવું હવે. અને પછી ત્યાં જવું છે ને તું કહેશો એટલે હું તો તૈયાર થયો છું, હું નહીં તૈયાર ન થાવ. હાચું તમે અને હું બે ત્યાં જાય તો વાંધો નથી ને? અરે મારાથી તો બધા રાઈડ ફાડે ત્યાં એવો સ્વભાવ એવો રાખવાનો હોય. મને તો તારી ઉપાધિ થાય છે. તું કહેતી હોય તો આ તને ન ગમતું હોય તો ત્યાં લઈ જાવ. એટલે જવું છે ત્યાં હા, આ તો ત્યાં વયા જાય વાંધો નહીં. હું આદિને મળી લઈશ. શું જોવો છો ફોનમાં? મમ્મીનો ફોન આવ્યો હતો. હા તો ક્યારના વાત તો કરતા હતા. શું કહેતા હતા તમને? એ કહેતા હતા કે હવે એમને ત્યાં નથી ગમતું અને એમ પણ કહેતા હતા કે તું મને મળવા માટે આવ. હા તે તમારે કહેવાય ને કે નથી ગમતું તો હું શું કરું એમાં? અને આમે એ લોકોને છે ને ક્યાંય ગમતું જ ન હોય. ઘડીકમાં આમ છે તો ઘડીકમાં તેમ છે. કોઈ દિવસ ક્યાંય હરખે જીવ લગાડ્યો છે તો લાગે. તમને મળવા શું કરવા બોલાવ્યા? મને મળવા માટે એટલે કે મને તેડી જા, કારણ કે ન્યા છે ને ભાઈ અને ભાભી એમને બરાબર રીતે સાચવતા નથી, હા તો હેરાન કરે છે. કરે હેરાન કરે. હા પપ્પાનો સ્વભાવ જ એવો છે ને કે જેને હેરાન ન કરવા હોય ને તોય કરે. અને આમેય આ મીરા ભાભીને ને મમ્મીને કંઈક બોલાચાલી થઈ હશે એટલે મમ્મીને હવે અહીંયા આવવું છે. પણ જો બોલે છે તો હું બોલું? પણ આવું થોડી કરાતું હશે. તું વિચાર કર કે તે સામેથી મમ્મીને મનાવ્યા હતા ને કે અમારી સાથે ચાલો એમ. હા મનાવ્યા હતા. ત્યારે મમ્મીએ ના પાડી, તે જ કહ્યું હતું. હા તો ત્યારે મમ્મીએ ના પાડી હતી, પણ હવે હું ના પાડું છું ને. મમ્મીને અહીંયા આવવું છે પણ મારે એને અહીંયા નથી લાવવા. માંડ મને આટલી આઝાદી મળી છે અને મેં પહેલાંય કીધું તું ને હજી કહું છું, મને મમ્મીથી કંઈ વાંધો નથી, પણ પપ્પા એમની જોડે આવે ને એ મને પ્રોબ્લેમ છે. આવી આઝાદીને તારે શું કરવી છે? જો તમે છે ને મને આવા સવાલો ન કરો. તમને ખબર છે કે આઝાદી માંડ માંડ મળી છે ને તો હું મારી રીતે જીવવા માંગુ છું. એ લોકો અહીંયા આવશે એટલે રાત દિવસ બસ પપ્પાની સેવા જ કરવાની. ઘડીકમાં ફલાણું ખાવું છે, ઘડીકમાં પૂછડું ખાવું, ઘડીકમાં ચા પીવી, ઘડીકમાં આમ ઘડીકમાં તેમ. અને કાંઈ વાક નહીં હોય ને તોય વગર વાકે પપ્પા છે ને ગુસ્સો કરશે. હો વાતની એક વાત, તમારે ત્યાં જવું હોય તો જાઓ, મળી આવો. હું તમને મળવા જવાની હું ના નથી પાડતી. મેં હમણાં એમ કીધું હોય કે તમારે ત્યાં નથી જવું તો એક વસ્તુ અલગ છે. જાઓ પણ એને અહીં ન લાવતા. એને ભૂલમાંથી પણ અહીંયા ન લાવ. નહીં એટલે ન લાવતા એમ. અરે એક તો જુદા થયા પરથી અત્યારે મમ્મી હેરાન થાય છે, ભાઈ ભાભી પણ ત્યાં રહ્યા છે તો શું કામ આવી રીતના રહેતા છે? આ તો સ્વભાવને સુધારાય ને. પપ્પાનો સ્વભાવ ખરાબ છે ને, મમ્મીનો સ્વભાવ ખરાબ નથી, પણ તને અત્યારે મમ્મીથી શું વાંધો આવી ગયો ખબર નથી પડતી. તમને એવું લાગે છે? તારી બોલી બદલાઈ ગઈ છે. નહીં તો તું કેમ કહેતી હતી કે ના ના મમ્મીની સેવા હું કરીશ, પપ્પાની સેવા હું કરીશ, મને ભલે બે શબ્દ કહે પણ હું તો કાંઈ એવું સામે નહીં કરું. માની લ્યો કે મારી બોલી બદલાણી હશે, પણ મીરા ભાભી તો સારા જ હતા ને. તો મીરા ભાભી હારે કેમ બબાલ થઈ? કોના લીધે બબાલ થઈ? બબાલ નથી થઈ, હવે હું બીબેલ થી. પણ કંઈક તો વાત હશે જ ને. વાત ને કીધું તો ખરા કે મમ્મીને ત્યાં નથી ફાવતું, આ લોકો એમને હેરાન કરે છે અને એટલા માટે બચારાએ મને ફોન કર્યો ને કહ્યું. ચલો હેરાન તો કરે છે ને, પણ શું કરવા કરતા હશે એ ખબર છે તમને? સ્વભાવ એવા હોય તો કરે હેરાન બધા, અને કોઈ હેરાન ન કરતું હોય પણ સ્વભાવ જ એવો હોય હથેળીમાં રાખે ને તોય એમ થાય કે આ લોકો મને હેરાન કરે છે. મારી જ ભૂલ હતી કે હું ત્યાંથી અહીંયા આવ્યો, મારે આવવાની જરૂર જ નહોતી. ત્યારે મને તારા ઉપર દયા આવતી હતી કે આ બચારી ઝઘડો થાય, પપ્પા ખીજાયા કરે, એટલે મેં તારું વિચાર્યું. અને અત્યારે તું તારું જ ખાલી વિચારે છે, બાકી બધાનું વિચારવાનું બંધ કરી દીધું છે. એવું કાંઈ નથી, તમને એવું જ લાગશે. અને આમેય સાચું કહું ને તો એ ઘરમાં જો આપણે અહીંયા આવ્યા રહેવા તો કેટલી શાંતિ. ગમે ત્યારે મારી બેનપણીઓ આવી કે હું ગમે ત્યારે બહાર જઈ શકું. ઓલું એ ઘરમાં રહેતા હતા ત્યારે પપ્પાને બીકે કોઈ ઘરમાંય ન આવતું. આમ તો કોઈ આપણે બહાર આમ બજારે નીકળીને તોય પપ્પાની બીકે કોઈ બોલાવે નહીં. હવે તારે બબાલ નહીં થાય ને, કારણ કે તારા મમ્મી પપ્પા, તારા ઘરના, તારા બધી બેનપણીઓ એ બધાને આવવાનું હોય એટલા માટે. હા એટલે મહેમાન તો આપણા ઘરે તારું આવ્યા. જોવે છે
એ બધા હવે નહીં આવવા જોવે ઘરમાં. હવે હું તને કહું નકર બબાલ થાય. કેમ મારા પિયર વાળા કા? અહીંયા આવે ઈ તમને નડેસ? હા તને કેમ મારી નડે? માં નડે, મારા બાપ નડે, બધા નડે તો મને નો નડે તારા પિયરિયા બધા? મને કોઈ નડતું નથી, સીધી જ વાત છે. અને આમે મારા મમ્મી પપ્પાનો સ્વભાવ તમારા પપ્પા જેવો તો છે જ નહીં, બરાબર? હાથો નાના છે. હવના હવને વાલા લાગે વાલી. રહેવા દ્યો ને, ખાલી ખોટી આવી બધી વાતો કરીને છે ને આ એને આ ઘરમાં લાવવા માટે મને મનાવવાની કોશિશ ના કરતા. મનાવે કોને? જે માને એમ હોય એને. તે તો ઈ પહેલા જ તે ઉદલું ઉપાડી લીધું. મેં તો ખાલી થોડું ગમતું કીધું ને તે તો પૂરું કરી નાખ્યું. આ તો પૂરું જ કરે ને. હો વાત ને એક વાત, તમારે જાવ હોય જાવ, ઈ આ નો આવવા જો. ભલે કઈ વાંધો નહીં. આદિ હજી કેમ ના આવ્યો? લાગે છે કે પાછો ઘરમાં જઈને ફોન કરવો પડશે. કદાચ હેતલ ના આવી જ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા આદિ, હું તારા ઘરે આવીને જ વાત કરવાની હતી. હા પણ સારું મને- કર્યું નો આવ્યા. એટલે આ ઘરે આવીને વાત કરી હોત તો હું થાત મને જો. એના કરતાં સારું કર્યું ને કે તમે મને ફોનમાં બધું જ કહી દીધું. એટલે થઈ છે શું? માથાકૂટ શેની છે? બેટા, મીરા જોને ઘરમાં કેવું કરે છે. તારા પપ્પાનું કાંઈ કપડાં નથી ધોતી, રસોઈ નથી કરતી, કાંઈ નથી કરતી. અને કપડાનો ઢગલો પણ તારા પપ્પાના 2-3 દિવસનો મને આપી દીધો ધોવા. ખબર નથી પડતી કે મીરા આવું કેમ કરે છે. મને તો એમ હતું કે હું અને તારા પપ્પા અહીંયા રહેશું ને તો મીરાને કાંઈ વાંધો નહીં હોય. પણ આ બધા ઝઘડા થયા ને એમાં જ હું પછી આ ઘર છોડીને ન આવી. પણ મને એમ લાગે છે કે આ અમને સારી રીતે નહીં સાચવી શકે. એ મારી ભૂલ હતી કે એ સમયે હું તમારા લોકોની હારે ન આવી. અને ખબર છે ને કે હેતલે પણ ના પાડી દીધી હતી અમને લઈ જવા માટે. બેટા, હવે અમે તારા ઘરે આવવા માંગીએ છીએ. અરે જો એમાં એવું છે કે મારા ઘરે ને આ મમ્મી મારા ઘરે અત્યારે આ શક્ય નથી. કેમ કે શક્ય નથી? પપ્પાનો સ્વભાવ અને તમે કહેતા હોય તો હું તમારી કંઈક વાત કરું હેતલને કે મમ્મીને એકને રાખીએ. પપ્પાનું તો બહુ અઘરું છે કારણ કે પપ્પાનો સ્વભાવ તમને ખબર છે કે એક તો એ ગુસ્સો કર્યા કરે અને આમ પણ મારે હમણાં બહાર જવાનું છે હેતલને લઈને જરાક કંઈક પ્રસંગમાં. તો અમે લોકો હમણાં ઘરે પણ નથી તો એટલે એક કામ કરને, તમે પ્રસંગમાંથી આવો ને ત્યારે મને કહેજે. હું તારા પપ્પાને વાત કરીશ. અને બેટા તને ખબર તો છે જ ને કે એમનો સ્વભાવ પહેલેથી જ એવો છે. તો પછી તમે દીકરાઓ તો સમજી શકો છો અને વહુ ન સમજી શકે. હા હા તમારી વાત સાચી છે કે હું સમજી શકું છું પણ હવે બનવા સંજોગ બનાવ કહેવાય આ બધો તો. અને રહી વાત તો હું શું કહું તમને, જુઓ એટલે મને જે આશા હતી કે આ ઘરના કંકાસમાંથી અમે બીજા દીકરા પાસે જતા રહીએ રહેવા, એ પણ આશા છોડી દેવાની. મેં તો તારા પપ્પાને કંઈ પણ દીધું છે અને એમણે પણ કહ્યું હતું કે પહેલાં ના પાડતી હતી અને હવે કહે છે કે મારે આદિત્યને ત્યાં રહેવા જવું છે. હવે એમને શું કહીશ કે આદિ ક્યાંક બહાર જાય છે અને થોડા દિવસ પછી લઈ જશે એમ ને? હા એવું કહી શકો તમે કે બહાર જાય છે અને થોડા દિવસ પછી લઈ જઈ શકો. આદિ, આ લોકો અમને નથી સારી રીતે સાચવતા. મારો તો કંઈ વાંક જ નથી. અને તમે લોકો એમ કહો છો કે તમે મને સાચવી શકો છો, તમારા પપ્પાને નહીં, તો અમને બંનેને અલગ કરી દેવા માંગો છો. ના હું એવું નથી કહેતો અલગ કરી દેવા, પણ તમને કેવી રીતના સમજાવું. જો આ બધું અલગ થવાના કારણ પણ બન્યા છે પપ્પાના લીધે થઈને. અમે અલગ થયા. હું પહેલાં તમારે ત્યાં સાથે રહેવાનો હતો તો ત્યારે તમે ના પાડી, પપ્પાએ ના પાડી. અને હું પછી અલગ રહેવા ગયો ત્યારે તમે લોકો મારી સાથે આવવાના પણ હતા, તેમ છતાંય તમે ન માન્યા. હેતલ સાથે તમે ના પડાવી કે મારે તારી સાથે નથી આવવું. તો હવે તમે કહો છો કે મારે આવવું છે, તો એ વાતને લઈને ઘણું બધું માથાકૂટો થાય છે કે પહેલાં ના પાડીને હવે આવવું છે તો પહેલેથી જ આવતા રહી આવત તો આ શું છે, ઘડીક અહીંયા રહેવું ને ઘડીક ત્યાં રહેવું ને.
ખોટા બહાના બનાવવા ને અરે હેતલને તો કીધું જ નથી અમે કે અમે તમારી સાથે નહીં આવીએ. તો એ વખતે ઝઘડો થયો હતો બધાને, એટલા માટે હું તમારા લોકોની સાથે નથી આવી. તો કદાચ હેતલની કઈ ભૂલ થઈ હશે કહેવામાં, એવું હતું એમ ને? હા તો આદિ, તારા પપ્પાને કહી દઉં કે આદિત્ય આપણને તેડવા આવશે. ના ના, હમણાં નહીં. તમે મને થોડો સમય આપો, હું તમને કહું સામેથી. સમય? હા, હું તમને જણાવું. શેનો સમય દીકરા? ક્યારે જણાવશે ને ક્યારે લઈ જશે? જલ્દી લઈ જઈશ, કંઈક કરું. ત્યાં સુધી તમે અહીંયા રહો અને કઈ મગજમારી ન કરતા ભાઈ અને ભાભી સાથે. બીજું શું, હું જાઉં? આદિ, ક્યારનો ફોન કર્યો છે પણ હજી સુધી ક્યાંય દેખાતા જ નથી. દૂર દૂર સુધી કેટલી વાર લગાડી આવવામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ફોન તો તમને ક્યારનો કર્યો હતો, ક્યાં અટવાઈ ગયા હતા? હા, એમાં એવું છે કે મારી પાસે પ્લેન નથી ને, એટલે ચાલીને આવતા મને વાર લાગી. રિક્ષામાં વહી આવવું હતું ને. ઓહ, આ સલાહ તો મેં લીધી નહોતી. આ તો ખાલી કહું છું, આપણે આમાંય તમારે ત્યાં રિક્ષાઓને બધું ઓછું જ મળે છે ને. કામ હોય એ બોલ ને બેન. તો કામ હતું એટલે જ તો બોલાવ્યા છે. આમનામ તો તમને મળવા તો કઈ બોલાવ્યા નહીં હોય. તો અહીંયા કોનો શોખ છે તને મળવાનો? એટલે તમે કેવા હું માંગો છો? એ જ કે તારે જે કામ હોય ને એ સ્વેચ્છા એ ચોખ્ખું બોલી જાય એટલે મને ખબર પડે. પહેલા તો હું તાળી પાડી લઉં ને. પાડી લે. પાડી લીધી. તમારા વખાણ કરવા પડે હો. વાહ ભાભી વાહ, હું નાટક કર્યું છે તમે. આહા, જોરદાર નાટક કર્યું છે. આવું નાટક તો કાલ સવારે મને કોક કરવાનું કે ને તોય મને ન આવડે. કયું નાટક બેન? કયા નાટકની વાત કરે છે તું? તમે નાટક કર્યું જ છે તો પછી હવે માની લ્યો ને કે હા મેં નાટક કર્યું છે. અરે પણ કયું નાટક? એ જ આ મમ્મી પપ્પાને હેરાન કરી અને અમારા ઘરે મોકલવાનું. જો વધારે પડતું બોલવાની જરૂર નથી. મેં મમ્મી પપ્પાને નથી મોકલ્યા, એ લોકોના કાંડના કારણે ત્યાં આવ્યા છે લોકો. પણ તમે હરખા હાય જેવા હોત તો આવે જ નહીં ને. અને તમે આ નાટક કર્યા જ ન હોત એને હેરાન કરવાના તો પછી નહીં ત્યાં જ રહેત. એવી સલાહ તું મને આપે છે? આ તો તમને તો એક કામ કર, હવે તારા ઘરે આવી ગયા છે ને, હવે તું સરખી રીતે બરાબર સાચવીને રાખજે. કાંખમાં તેડીને ફરજે, દૂધની બોટલો આપજે. હું જોઉં છું કે તું કેમ સાચવે છે. પણ તમને સારું આવડે છે આવા બધા નાટકો કરતા. હા, બધા લોકોને હેરાન કરવામાં તો તમારી માસ્ટરી છે નહીં? અચ્છા, હા. એ તું જ છે ને જે મમ્મીનું ખોટું બોલીને લઈ નહોતી ગઈ આદિત્યભાઈના મોઢે? મમ્મી તો ના પાડે છે, મમ્મીને તો નથી આવવું. મમ્મીને તો આવવું જ તું, પણ તું ખોટું બોલી હતી, સમજી? મમ્મીને તમારી હારે રહેવું તું, બરાબર છે? હોશિયાર. કામ હોય ને એ બોલ. શું કામ બોલાવી છે અહીંયા? આ તો શું કરવા મોકલા અમારા ઘરે? મેં નથી- રાખ્યા હોત ને. મેં નથી મોકલ્યા. તમે એ લોકોને મેં ઘરની બહાર કાઢી મૂક્યા છે, પછી એ જહન્નુમમાં જાય ને તો એ મારે નથી જોવાનું. જાણી જોઈને મોકલા, જાણી જોઈને કે અમને હેરાન બહુ કરી લીધા, હવે ન્યા જઈને ટપકો. બધી જ ખબર પડે છો, અમે કઈ નાના નથી. પણ હું સાચવી ન શકીને તારા મોઢે તું બોલી કે નહીં કે તમને સાચવતા નથી આવડતું? તું સાચવી લે ને. તમારી વાતો કરશે. મોટા તમે છો, અમે થોડા છીએ. મોટા છીએ, કઈ ગુનો નથી કર્યો કે આખી જિંદગી બધી વસ્તુમાં અમે જ પીસાઈએ. જો આ તમારે છે ને મારી હારે બબાલ કરવામાં આટલો બધો શોખ હોય ને, પણ મને નથી. તો શું કામ બોલાવ્યું મને? તમને કેવા રસગુલ્લા ખાવા? તમને કેવા કે તમે મોકલા છે ને તો પાછા હું તમને તમારા ઘરે જ મોકલીશ ને. તારે જે કરવું હોય એ કર ને. હા તો મોકલીશ જ તે. તારે જે કરવું હોય એ કર. થેલા લઈને પાછા તમારા ઘરે ન આવે તો મારું નામ બદલી નાખજો. હા, તારા મમ્મીને ફોન કર, એ બદલે. હું શું કામ બદલું? આ તો તમે મોકલ્યા ને અમારા ઘરે. મેં નથી મોકલ્યા. તમે જાણી જોઈને વાતાવરણ માન શાંત થયું તો માંડી લોકો ત્યાં બેઠા હતા, માંડી લોકો ત્યાં સેટ થયા હતા, તે જાણી જોઈને હતું એવી ને એવી બબાલું પાછી ઊભી કરી તમે. હળી કરવા વાળા તો તમે ના બધામાં. હા બોલ. હા હું પાડો છો? હજી બોલ. આ તો અંદરથી હાસુ ભડાસ હોય તો કાઢ. નથી બોલો કાંઈ. હાસુ હોય ને તો હવને ન ગમે. બીજું બીજું ઈ કે હું તમારા ઘરે એને મોકલી. 10 વાર બોલી. તમારા ઘરે મોકલી. આ તો તમારા મોકલીશ જ તે, બદલો લઈશ. તમે મારી હારે બદલો લીધો ને બદલો હા. તો હુંય લઈશ. હાલે છે. આ તો કઈ બાકી રાખવાની જ નથી. શરમ વગરના મોટા સુવા પણ કઈ શિસ્ત બીસ્ત છે કે નહીં? આમ ઠેંગા દેખાડો ક્યારના તે. ગમ્યું? જો ભાભી તમે છે ને આવી રીતે ખાલી ખોટી મને ચેડવવાની કોશિશ ન કરતા. તો પણ શાંતિ રાખ ને. તને ન ગમતા હોય ને તો તુંય ધક્કા મારીને કાઢી મૂકજે. હું તને ક્યાં ના પાડું છું, પણ એમના કારણે તું મારી સાથે શું કામ ઝઘડે છે? હા હા કેવા માંગવા બધાને એને કે એતલય ધક્કા મારીને કાઢી મૂક્યા હતા એને.
તને કઈ રીતે પહોંચું, તને મજા આવે ને એમ કર બસ. તને એમ લાગે ને કે મારે આમ કરવું છે, કરી નાખજે. હવે જો ખુશ? ના, હું ખુશ નથી. તમારાથી હું નારાજ જ છું. હા, પણ તારા ને મારા લગ્ન તો થયા નથી કે આપણે બેન એકબીજાથી ખુશ જ રહેવું પડે. જેઠાણી તો છો ને મારા મોટા જેઠાણી તો છો ને, આજની તો કાલે જરૂર તો પડશે દેરાણીની. સમજા? આટલી બધી હવા ન કરાય. તમારા મનમાં એવું છે કે તમને ક્યારે કોઈની જરૂર જ નહીં પડે. તમે અને અશોકભાઈ બસ પૂરેપૂરા કૂતરાને તું બંને સાથે ભસો છો ને, એટલે એ ભસે ને તું બોલે ને જોઈને બસે છે, તમને જોઈને. ઈ કે આ ખોટું માળા આવી ગયું છે આ બાજુ એમ. સમજાતું નથી બેયનું સાથે. હે? અને હવે તમે એની આરે ભાભી, મારે હું કેવું તમને હવે જા ધક્કા મારીને કાઢવા મોટા નથી. છો ને એટલે મર્યાદા રાખું છું હો. ઓ મર્યાદા વધતા મને આવડે છે. સાચું? હા, અત્યાર સુધી આ મર્યાદા હતી? તો મર્યાદા જ હતી ને. તમારા મા બાપે આવું બધું શીખવાડ્યું છે, કોકારે કૂતરાને કહેવાનું. અમારા મા બાપે આવું નથી શીખવાડ્યું. તમારા મા બાપે આવું શીખવાડ્યું હશે ને. હું આ આ એટલે જે તું કરે છે મેં શું કર્યું? રડો નાખે છે. તમારા મા બાપે તો એવું શીખવાડ્યું ને કે હા હું હેરાન ઘરની બહાર કાઢી મૂકવાનું નહીં, હેરાન કરીને. તું એ જ કરવાની છે ને, તો એનો મતલબ કે તારા મા બાપે એ જ શીખવ્યું. તમારા ઘરે જ મોકલીશું. દાદી, રસોઈના ક્લાસ ચાલુ છે કે રસોઈના ક્લાસ? હા, તમારે જવું શીખવા? અરે મારે નહીં, તારી બાયડીને મોકલ. રસોઈ કરતા નથી આવડતું. કેવી રસોઈ બનાવે છે. પહેલાં તો એ સારી બનાવતી હતી, પણ હવે એટલે એ આવી બનાવે છે. એને એમ કે હા હરવા અહીંયા રોકાયો આવ્યો છે ને, તો આવી ખાનદેશી ખાય ને એવી રસોઈ હું બનાવું ને તો એ ભૂખ્યો રહે ને ફાવે નહીં ને, એટલે પાછો વયો જાય, ઓલી મીરાની ઘરે વયો જાય. એટલે આવું કરતા હશો એમ ને? એવું કાંઈ નથી. એવું જ છે. તું હું એનું ઉપર એનું લેશો પણ તમે જો સમજો. અરે મારે નથી સમજવાનું, તારે સમજવાનું છે. તારે જરીક બોલાય, આપણે બે શબ્દો કહેવાય, સમજા? હા, એમ કે એમ ન કર્યા કરાય. તમે ઈ કે જુદો થઈ જાવ તો આયા રહેવા આવી ગયા, હાલો કાંઈ વાંધો નહીં. પછી હું ઘડીક આયા રહું, ઘડીક ત્યાં રહું, તો આયા રહેવા આવું. ત્યારે પહેલાં જે સારી રસોઈ બનાવતી હતી, અને હવે છે ને રસોઈમાં મળે ગપગોળા કરવા, સમજે? ફાવે એમ મળે એ કરવા. એટલે બસ એને એમ કે આ તો હારા ના ગમતું નથી. જે મને વસ્તુ નથી ભાવતી ને એ જ થાળીમાં આવે એટલે ખબર જ છે આ હારો ક્યાં જાય, ભૂખ્યો રહે. ખાઈ લેવાય પપ્પા થોડું. હું કેમ ખાઈ લેવાય? ખાય હું કેમ લેવાય? હું કઈ કૂતરું છું કે આવ આવ કરી બધું ખાઈ લઉં? મારો દીકરાનું ઘર છે. સારું. એટલે હું છે ને મારી દીકરાની વહુ ના હોતે ને કહી દઉં. આ તો મારે ને ન્યાસ કેવું આમ કરીને આમ થાળીનો ઘાસ કરું તો ફાટનારાનું, પણ આ થાળીમાં રોટલી હોતે નથી. એટલે મેં કીધું કે હવે આનનો ક્યાં મારે ત્યાગ કરવો, એટલે નકર થાળીનો આમ ઘા કરે જ ને તો હેતુ વહુને ખબર પડે. એ સમય વયો ગયો તમારો. સમય વયો ગયો, ઈ સમય છે હો. સમજી લેજે. મારો છે ને હજી પાવર અને મારો ગુસ્સો હજી એમણે નથી, અકબંધ જ છે. જો પહેલા હતો ને 20 વર્ષ પહેલા, એવો જ હજી શું ધારું એ કરી શકો હજી છે. તમારે નહોતું હાલતું પહેલા. મારી મમ્મી બચારી ગમે એટલું સારું શાક બનાવે ને અરે તોય તમે- તારી મમ્મીને તો આમ જો ચપટીમાં નચાવતો, આ માંગણીના ટેવે નચાવતો, એને ફાવે એમ. હું કહું ને એમ જ થતું. એ સામે અક્ષર એનો મારી સામે બોલી શકે. એમનો જ વાંક છે, ચડાવ્યા તમને માથે તે. વાક એનો નથી, વાક છે ને આ બે મારા દીકરાનો છે. મારો? હા મને મારી ઘરવાળી જેવું બનાવે જ નહીં ભાવે જ. બોલો. હા, તને ભાવે જ ને, કારણ કે તારું કઈ હાલતું નથી એની આગળ. એટલે નકર તને તું પહેલા તો બહુ ઉલાળા લેતો હતો તારી મા પાસે તો કે હા તારે હકાવું છે હો, પણ તારે છે ને બાયડી આગળ કઈ હાલતું નથી. વહુ ગેલો થઈ ગયો છે, વહુ ગેલો. હું બહુ ગેલો થઈ ગયો છે ને, બરાબર. તમારે મારો વાંક કાઢવો છે ને, હા તો હું સ્વીકારી લઉં છું. અત્યારે તમે શાંત પડશો, હું મારી રીતે એને સમજાવી દઈશ ને કહી દઈશ જે હું કહેવાનું. સમજાવી તું એને, હું સમજાવી તું સમજે એમ છે આ તારી. તમારો સ્વભાવ જ નથી હાલે. ટકટક્યો નકરો બધી વાતમાં હું બેહી રહ્યો જેવો બધો આમ ન હોય ને તેમ ન હોય, ફલાણું ન હોય, ઢીકણું ન હોય, પૂછડું ન હોય. એક જરી હંજવારી કાઢી હોય તો કે હરકું પોતું નથી માર્યું, પોતું મારે તો કે હંજવારી નથી કાઢી. તમને પોગવું કઈ વાતે મને ઈ કયો ને આ ઉંમરે? અરે જે હોય હું હાસું કેવા વાળો માણસ છું, સાચું હું હવે પછી અમુક વસ્તુ અમુક ઉંમરે સહન કરવી પડે અને શીખવું પડે આપણે. તે સમયની હારે હાલતા શીખો ને. એકને એક જગ્યાએ ગાંઠ બાંધીને હું બેઠા છો, હું આમ કરતો ને હું તેમ કરતો ને. ભાઈ તમે કરતા હતા અને બધાએ સહન કરી લીધું, હવે કોઈ સહન કરે એમ નથી. આ અત્યારના યુગ પ્રમાણે આ વહુઓ છે ને તમારો આ ત્રાસ જરાય સહન નહીં કરે ને એટલા માટે તમને રાખવામાં વાંધો આવે. સમજી ગયા તમે? અમે જરાય શોખ નથી થતો બંને ભાઈનો અલગ થવાનો. અલગ એટલા માટે થયા કે તમને રાખવા પડે, તમારી હારે રહેવું પડે ને, એ વાંધો છે. બોલો હવે. અરે પણ હું મારો સ્વભાવ નથી છોડી શકતો, એમાં પછી મારો શું વાંક એમ? તમારે દર વખતે એવું જ થાય છે. મને એ કહો ને તમને કઈ વાતમાં વાંધો ન થયો? તમે કોઈ દિવસ કોઈ વહુના વખાણ કર્યા?
ભાભીના વખાણ કર્યા, મારી માના વખાણ કર્યા, મારા ભાઈના વખાણ કર્યા? નહીં, કોઈના વખાણ તમારા મોઢે મેં કોઈ દી સાંભળ્યા જ નથી. હું મોટો થયો આવડો મોટો તોય અરે પણ કંઈક એમ વખાણવા લાયક કંઈક કામ હોય તો વખાણ કરે ને. તમારા જ વખાણ તમે સંભળાવ્યા. અમે તો આમ કરતા ને અમે તો તેમ કરતા ને અમે તો ફલાણું ને અમે ઢેકણો ને. તમારું બધું ઊંચું, અમારું બધું કાંઈ નહીં. અરે પણ મારા કામમાં કોઈ ખામી જ ન કાઢી. ખામી તો મારા દાદાએ કાઢી શકે. વાત કરો તો તમારા કામમાં એટલી ખામી જ કાઢીએ છીએ. શાક હારામ હારું બનાવ્યું હતું, મમ્મીએ 3 વાર લીધું હતું. હવે વિચાર કરી લ્યો, મમ્મીને ભાઈ હોય તો સારું હોય તો જ લે. મેં 3 વાર લીધું, તમે કેમ ન લીધું? આપણે અવગુણ જ ગાવા હોય તો પછી શું થાય? જરાક મરચું વધારે પડી ગયું તો કે તીખું કરી નાખ્યું. મને તીખું ખવડાવીને મને લાઈ બાળવી લાગે, મારા પેટમાં કંઈક બંધ થાય ને એવું તકલીફ કરવા માંગો છે, આમ કરવા માંગો ને તેમ કરવા માંગો ને. ભાત ન કરતે કે દાળ ભાત નથી કર્યા, ભાત કરે કે મારે ભાતના ક્યાં ખાવા હતા, રોટલો ખાવો તો. તમે નક્કી કરી લો કે તમારે હું ખાવું ને હું નહીં, અને તમને પૂછીને રસોઈ કરે તોય વાંધો. કંટાળી ગયા તમારાથી. આજે ચોખ્ખા શબ્દોમાં કહી દઉં પા, મારા અત્યાર સુધી બોલવું નહોતું પણ આજે બોલવું પડે છે. અમે તમારાથી કંટાળીને અહીંયા આવ્યા હતા તો તમે ત્યાંથી બાંધીને અહીંયા આવ્યા. પણ મને એમ લાગે છે કે હું જે કરું ને એ બધું સાચું જ છે, સમજ્યા? હવે તમે વધારે બોલશો ને તો મારી બાયડી વહી જાય, બરાબર? પછી તમારે જેમ રહેવું એમ રહેજો. અને તમે આ જે રસોઈ ક્લાસનું કહો છો ને એ કદાચ તમારે શીખવા જવું પડશે ને કદાચ એવું પણ બનશે કે હું મારી મમ્મીને રાખીશ, તમને નહીં રાખું, તમને કાઢી મૂકીશ બહાર અને તમને એકલી રૂમમાં રાખીશ ગમે ત્યાં. તમે હાથે રાંધજો, તમને જેવું ભાવે ને એવું બનાવજો અને એવું ખાજો. અને ઘરને છે ને આમ એકદમ મસ્ત મજાનું સજાવીને રાખજો, કેમ રખાય એટલે ખબર પડે તમને. તમને બેવને એક સાથે બેસાડવાનું કારણ એક જ છે કે ઘણા સમયથી જે તમારા અને તારા પપ્પા વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો હતો ને એના સમાધાન માટે જ બેસાડ્યા છે. તારા પપ્પા આદિ કંઈ કહેવા માંગે છે. ખબર જ છે હું કહેવાનું. તું છે ને ભાઈ હવે શાક બનાવીને તો પપ્પાને પેલા તારે ટેસ્ટ કરાવી દેવાનો, દાળ બનાવે તો ટેસ્ટ કરી દે, ભાત બનાવીને તો ભાત નહીં તાર ટેસ્ટ જોવો તો એને કે વધારે ચડી નથી ગયા ને, વધારે કાચા નથી ને, વધારે આમ નથી થયું ને, બધું પૂછી પૂછીને એક એક દાણો આપવાનો. મેં તો કેટલી વાર કીધું કે પપ્પા જાતે જ રસોડામાં જઈને બનાવી લો તમને જેવું ખાવું હોય. ઈ તને કોઈ કીધું કહેવાનું? આ તો વાત કરું છું પપ્પાને મારા હાથનું ના, હું વહુ ગેલો નથી હો. પણ હું 7 હોનાનું બનાવું તો પપ્પાને મારા હાથનું તો ભાવતું જ નથી. તમને બધાને કેમ ભાવે? એને ભાવે ને એવું તું કરજે, બરોબર? અને પોતા છે ને આ દિવસમાં 50 વાર મારવા પડે ને તો મારજે. એના ગમે ત્યાં હાલે ને ત્યાં પગલું ન દેખાવું જોઈએ કે ભૂલમાં કે ડાગો પડ્યો છે. 100 વાર મારીશ પછી ને આખો દિવસ બસ પોતા આગળ જ રહેશ. હા. બીજું કંઈ ધંધો જ નહીં કરવાનો ઘરમાં. કઈડ ભલે તારે રહી જાય, તને તકલીફ થાય ને તારે કોઈને કહેવાનું નહીં, પણ તારે ઈ કહીને એમ કર્યા કરવાનું. અને તારે કોઈ દી હામુય નહીં બોલવાનું. અમારા માં હામું ને મારા બાપા કોઈ દી નહીં. આજથી મારા મોઢામાં જીભ જ નથી. બસ હા બસ એ બધા કરતા સારું. બોલો બીજું શું કહેવાનું? હવે તમે કહી દો જે કહેવાનું હોય. હજી તમારી જે પણ તમારી ફરિયાદો હોય ને બધી ઘરે કહી દો એટલે આજ પતાવી નાખીએ. ઘરે લિસ્ટ કરવું છે આપણે? પેન લેતો હું. નહીં આદિ, આમ ગણો ને તો ના બોર્ડ લેતો આવું. બોર્ડ ઉપર છે ને તમારા રોજના નિયમો અલગ અલગ લખી નાખવા, કારણ કે તમારે હાલતા વાતાવરણ ફરે એમ તમારા નિયમો ફરે. એટલે બોર્ડ ઉપર તમારે આજની તારીખ ને આજનો વાર, આજે બધા આ કરવાનું, મારા મમ્મીએ હું ધ્યાન રાખવાનું, મારે હું ધ્યાન રાખવાનું, આને હું ધ્યાન રાખવાનું, એ બધું તમારે લખી જ દેવાનું નીચે. એટલે એ બોર્ડ વાંચીને અમે એ પ્રમાણે હાલી આખો દિવસ. એટલે આખો દિવસ કોઈનો બગડે જ નહીં. પણ આદિ તું તારા પપ્પાની વાત તો સાંભળ પહેલા, વાત હું પછી બધી સાંભળું. વાતનું વતેસર કરજે. સાંભળવા જેવું કઈ રહેવા દીધું જ મારા પપ્પાએ? જો ત્યાંથી બાંધીને આવ્યા. તને કહું, જે આદિ અત્યારે કહે છે ને એ બધી સાચી વાત છે. અત્યાર લગી હું ફાવે એમ બધાને કહેતો હતો, બધાને એમ મારા આંગળીએ નચાવતો હતો. હું કહું એમ જ થવું જોઈએ, અને હું કહું ને એટલું જ આ લોકો કરે, મારો જ હુકમ હાલવો જોઈએ. અને હું કહું અને એમ જોઈએ ન કરે ને તો મને એમ થતું હતું કે નહીં આ લોકોમાં ખામી છે, હું સાચો છું. પછી ભલે બધું સામે ખોટું હોય પણ મેં કીધું એટલે એ સાચું જ હોય એમ જ મને એવું લાગતું હતું અત્યાર સુધી. પણ મને એમ થાય છે કે નહીં, હું ક્યાંક ને ક્યાંક ખોટો હતો. બધી જગ્યાએ મારી હઠ ન આંકવી જોઈએ. અમુક જગ્યાએ છોકરા સાચા હોય, અમુક જગ્યાએ છોકરાની વહુ સાચી હોય, અમુક જગ્યાએ તું હોતે ને સાચી હતી, પણ છતાંય તારી વાત તો મેં ક્યારેય ન માની. બસ મારી પત્ની એટલે મારા હાથનું રમકડું. હું કહું ને એમ જ ઈ નાચી, હું કહું એટલું જ ઈ પાણી પીવે. બસ એવી જડતા મારામાં હતી.
મને બધી મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે જ મેં તમને બધાને અહીંયા બોલાવ્યા છે કે જે અત્યાર સુધી મેં જે કર્યું ને એનો મને બહુ એટલે બહુ પછતાવો છે. મારે એવું ન કરવું જોઈએ. અરે મારી ઉંમર થઈ ગઈ, હવે હું કંઈક કમાવાય નથી જતો, અને તમે બધા તો કમાવા જાવ છો. તમે લોકો બહાર કામ કરીને થાક્યા પાક્યા ઘરે આવે તો મારે ઘરનું વાતાવરણ હળવું કુલ રાખવું જોઈએ. એના બદલે હું ઘરના વાતાવરણને વધારે પડતું ભારે બનાવી દેતો હતો, બધાને ટેન્શનમાં લાવી દેતો હતો. એ મારી ભૂલને કારણે જ, મારા આઠીલા સ્વભાવને કારણે જ આ બધું થતું હતું. પણ છતાંય હું તો તમને બધાને શાબાશી આપું છું કે તમે મને અત્યાર સુધી સહન કર્યો. અરે પણ જો તમારી જગ્યાએ કોઈ બીજો હોય ને તો એ ન કરવાનું વર્તન મારી હારે કરે. કારણ કે હું સમાજમાં જોઉં છું, જ્યારે બાપ નિવૃત્ત થઈ જાય ને એટલે એના સંતાનો એને એમ થાય છે કે બસ હવે આ કોઈ કામનો નથી અને ઘરે ખાલી રોટલા બગાડે છે. એમાં જો એ મારી જેવો બાપ હોય ને તો હું 100% કહું કે એને તમારી જેવા બાળકો વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવે. પણ મને ગર્વ થાય છે કે મારા બંને દીકરા અને દીકરાની વહુ મને એની ભેગું હજી રાખવા માગે છે. આવો મારો અઠીલો સ્વભાવ છે છતાંય બધું સહન કરવા માગે છે. તો હવે અત્યાર સુધી મેં જે તમારે હારે વર્તન કર્યું ને એ બદલ હું તમારી બધાની માફી માંગુ છું. હા દીપ, તારા પપ્પાને ને જે સ્વભાવનો ભૂલનો પસ્તાવ થઈ ગયો છે, અને એમ પણ કહેતા હતા કે હવે દીકરાઓ પર બોજ બનવા નથી માંગતા. અમે બંને ઘરડા ઘરમાં જવા માંગીએ છીએ. શું? ત્યાં સુધી બંને દીકરાઓને અમે હેરાન કરશું, બંને વહુઓને હેરાન કરશું. હા. તમને પણ તમારી જિંદગી જીવવાનો હક છે, તમારી જિંદગી જુઓ. માણવાનો હક છે, તમારી જિંદગી ચલાવવાનો નહીં. મમ્મી પપ્પા, માનું છું કે આ બધું થયું છે, પણ અમે ક્યારે એવો વિચાર નથી કર્યો કે તમને ઘરડા ઘરમાં મોકલીએ. અને તમે જો આવું વિચાર્યું હોય તો એ રહેવા દો. તમે અહીંયા જ રહો, અમારી સાથે રહો, પ્રેમથી રહો. બસ તમે કીધું એમ કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે, તો પછી હવે અમે તમને બીજું તો શું સમજાવીએ. સાચી વાત છે. તમે જ્યારે આવી રીતે ત્યાં જશો ને તો અમને લોકોને સારું નહીં લાગે. અમે બંને વહુ તમારી દીકરીઓ જેવી જ છીએ, પણ ક્યાંક ને ક્યાંક પપ્પા એવું વર્તન કરતા ને તો અમને પણ ગુસ્સો આવે. અને એટલા માટે થઈને જ તે મારા દીકરાને કહ્યું હતું કે મમ્મી જ આપણી સાથે આવવાની ના પાડે છે. મેં તેમને કહ્યું કે તમે અમારા ઘરે આવતા રહો. હું ખીજાણો હતો એને, એ ખોટું બોલી એના ઉપર હું ખીજાણો હતો, અને પછી તમે લોકો અહીંયા છો મારી સાથે. કારણ કે મને પણ એ વાતનું ખોટું લાગ્યું હતું કે આ મારી સાથે ખોટું બોલી. હું ત્યારે જ લેતો આવત, પણ એને કહ્યું કે તમારે નથી આવવું, એટલા માટે હું તમને લઈને નહોતો આવ્યો. હા મમ્મી, માનું છું કે મેં ઘણી બધી ભૂલો કરી છે, ઘણું બધું બોલી છું, પણ સોરી, મારો કોઈ એવો ઈરાદો નહોતો. પણ ગુસ્સામાં માને પણ બોલાઈ જતું હતું. સીધી વાત છે પપ્પા, તમે જેવી રીતના જેને બોલાવો, સામેવાળો થોડોક સમય કાંઈ ન બોલે, પછી એ પણ તમારે જેવું જ થઈ જાય. હવે તમે એના બાપ સુધી પહોંચી જાઓ કે તમારા બાપને ત્યાંથી નથી લાવ્યા, આ નથી કર્યું, તમારા બાપને ત્યાં ભાડ્યું નહોતું, જોયું નહોતું, તો કોઈ પણ હોય ખોટું તો લાગવાનું છે ને. જેમ તમે મારા બાપ છો એમ એના પણ બાપ છે. હા, સાચી વાત છે. અને ભવિષ્યમાં હું અહીંયા રહું તમારી સાથે, અને પાછું મારો જે સ્વભાવ છે હું છોડી નહીં શકું, અને કંઈક મારાથી એવું ભૂલમાં બોલાઈ જાય અને પછી વાત આખી બગડી જાય, એટલે જ મેં અને તારી મમ્મીએ નિર્ણય લીધો છે કે અમે ઘરડા ઘરમાં આવીએ હતા. એવું કાંઈ નથી કરવું. મને વિશ્વાસ છે કે તમારો સ્વભાવ સુધરી જશે, તમે શાંત પડી જશો. દરેક વાતમાં તમે ગુસ્સો નહીં કરો, તમે શાંતિથી પણ કહી શકો છો દરેક વાત, ગુસ્સો કર્યા વગર પણ. અને અમે બધા પણ સમજીએ છીએ કે એક સાથે હવે આ ઉંમરે સ્વભાવ ન બદલે, પણ થોડું ઘણું અમે જતું કરશું, થોડુંક તમે જતું કરો, બસ.